નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો અને તમામ ખેડૂત મિત્રો માટે સૌથી મહત્વના સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં હવે નવો કાયદો આવવાનો છે, નવો કાયદો લાગુ થવાનો છે। ભૂપેન્દ્ર પટેલ નવો કાયદો લઈને આવશે। આખા ગુજરાતની અંદર દરેક ધર્મની અંદર હવે એક સમાન નિયમ પાળવાનો રહેશે। નવો કાયદો આવવાનો છે। શું કાયદો છે તમામ વિગતવાર આજના વિડીયોની અંદર તમામ માહિતી આપીશું। તો ખેડૂત મિત્રો ધ્યાન રાખજો, આજના સૌથી લેટેસ્ટ માહિતી વરસાદને લઈને આવી ગઈ છે, એના વિશે બતાવીશું। ટપાલ વિભાગે 3 નવી સુવિધા બહાર પાડી છે, તો ટપાલને લઈને સૌથી મોટા આજના સમાચાર રહેવાના છે। અને ફ્લાઇટ ટિકિટની અંદર હવે ગુડ ન્યૂઝ આવી ગઈ છે। ફ્લાઇટ ટિકિટની અંદર સૌથી મોટા સમાચાર છે। આ બાજુ કિશોરીઓનું રસીકરણ શરૂ થઈ ગયું છે, તો એલપીજી સિલિન્ડરને લઈને સૌથી મોટા સમાચાર આજના વિડીયોની અંદર બતાવવાના છે। હવે કેરોસીન આપશે દરેક મિત્રોને, દરેક ગામડે કેરોસીન આપવાની જાહેરાત કરી નાખવામાં આવી છે। તો જે લોકો પાસે પીએનજી કનેક્શન હોય એમને એક મોટી ચેતવણી આપવામાં આવી છે। આજના લેટેસ્ટથી લેટેસ્ટ સમાચાર, નવો કાયદો ગુજરાતની અંદર આવવાના છે મિત્રો। આજના સૌથી મહત્વના સમાચાર રહેશે, પૂરા સમાચાર આપશું, પણ એ પહેલાં જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો આજના સૌથી મોટા અને સૌથી અગત્યના સમાચાર, ગુજરાતની અંદર હવે યુસીસી બિલ એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાનો છે। ભૂપેન્દ્ર પટેલ નવો કાયદો લઈને આવવાનો છે, દરેક ધર્મને હવે એક સમાન કાયદો લાગુ થવાનો છે। વિગતવાર તમામ અપડેટ જણાવીશું, પણ એની પહેલાં ખેડૂતો માટે આજે વરસાદની આગાહી કરવામાં આવી છે। એ વરસાદની આગાહી સૌપ્રથમ બતાવી દઉં તો ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ આ બધા જગ્યાએ અત્યારે બરફવર્ષા શરૂ થઈ ગઈ છે। સાથે સાથે ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ, બિહાર, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ એટલે કે ઉપરના રાજ્યો અને નીચેના રાજ્યોની અંદર પણ અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે। અને હવે આપણે વાત કરી દઈએ ગુજરાતની, તો ગુજરાતની અંદર આજે 18 તારીખ, આવતીકાલે 19 તારીખ, આમ 2 દિવસ ખાસ આગાહી કરવામાં આવી છે। અમુક વિસ્તારોમાં 20 તારીખે પણ આગાહી છે, તો ખાસ 18, 19 છે જે વરસાદની આગાહી કરી છે। એમાં 18 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લાની અંદર વરસાદ પડવાનું એલર્ટ આપવામાં આવ્યું છે। એવી જ રીતના 19 તારીખ એટલે કે આવતીકાલે સૌરાષ્ટ્રના વિસ્તાર અને કચ્છના મોટા ભાગના વિસ્તારની અંદર વરસાદ પડશે, જેમાં અમરેલી પણ આવી જશે, ભાવનગરનો વિસ્તાર પણ, મહુવાનો વિસ્તાર પણ આવી જશે, બધા વિસ્તાર। સાથે સાથે દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ આ બધી જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ગુજરાતની અંદર 18 તારીખ અને 19 તારીખ છૂટા છવાયા સ્થળે માવઠું પડશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। અને મિત્રો આજના સૌથી લેટેસ્ટ ને સૌથી મોટા સમાચાર, ગુજરાતની અંદર હવે નવું બિલ, નવો કાયદો લાગુ થવાનો છે। યુસીસી બિલ એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે એક સમાન કાયદો આખા ગુજરાતની અંદર લાગુ થશે। આ કાયદો ઉત્તરાખંડમાં લાગુ થયો, તો ઉત્તરાખંડ સૌથી પહેલું રાજ્ય છે અને હવે ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે। જ્યાં મિત્રો યુસીસી ઉત્તરાખંડની અંદર લાગુ થઈ ગયું છે અને હવે ગુજરાતમાં લાગુ થશે।
તો ગુજરાત બીજું રાજ્ય બનશે. સૌથી મોટા સમાચાર આપણે અગાઉ આપી દીધા હતા કે ગુજરાતમાં યુસીસી બિલ લાગુ થવાનું છે ને એને માટે કમિટીની રચના કરવામાં આવી હતી, કમિટીને સોંપવામાં આવ્યું હતું અને હવે મિત્રો એ કમિટીએ રિપોર્ટ તૈયાર કરી નાખ્યો છે. જ્યાં મિત્રો ગુજરાતમાં લાંબા સમયથી જેની ચર્ચા હતી, જે કમિટીની રચના કરી હતી યુસીસી બિલને આખું પરખવા માટે, આખો રિપોર્ટ તૈયાર કરવા માટે, એ જ નિવૃત્ત જસ્ટિસ રંજન દેસાઈની સમિતિએ ફાઇનલ રિપોર્ટ તૈયાર કરી નાખ્યો છે અને ગુજરાત સરકારને સોંપી દીધો છે. આ ગુજરાત સરકાર હવે આવનારી વિધાનસભાની 25 તારીખે આ બિલ રજૂ કરશે. એટલે કે આ યુસીસી રિપોર્ટ તૈયાર થઈ ગયો છે. એ વિધાનસભાની અંદર હવે જ્યારે બેઠક બોલાશે આવનારી 25 તારીખ એટલે કે 25 માર્ચે યુસીસી બિલ વિધાનસભામાં રજૂ કરશે અને પછી ત્યારબાદ પસાર થઈ ગયું તો મંજૂર કરીને એને કાયદો બનાવી નાખવામાં આવશે. સૌથી મહત્વના સમાચાર એ રહેવાના છે કે આ બિલની અંદર પસાર થઈ ગયું તો કઈ કઈ જોગવાઈ છે, આ બિલ લાગુ થશે તો ગુજરાતમાં કયા કયા ફેરફાર થશે. તો સૌ પ્રથમ જાણી લ્યો, આની અંદર મહિલાઓને વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે અને દરેક ધર્મની અંદર એક સમાન કાયદો લાગુ થાય એની વિશેષ જોગવાઈ લાગુ કરવામાં આવી છે. કઈ કઈ જોગવાઈ રહેવાની છે એક એક પોઈન્ટની અંદર હવે બતાવી દઉં. તો જો આ કાયદો ગુજરાતની અંદર લાગુ થશે તો હવેથી જેટલા પણ લગ્ન થાય એ લગ્ન ફરજિયાત રજીસ્ટર કરવા પડશે. પછી તમે ભાગીને લગ્ન કરો, કોર્ટ મેરેજ કરો, બધા લગ્ન, જોકે કોર્ટ મેરેજ તો રજીસ્ટર થઈ જાય પણ જે આપણે આપણી વિધિ અનુસાર જે લગ્ન કરીએ એ તમે રજીસ્ટર ન કરો તો એ પણ હવે ફરજિયાત રજીસ્ટર કરવા પડશે. ગામડાની અંદર પણ તમારે ફરજિયાત રજીસ્ટર નોંધણી કરવી પડશે. તો હવેથી લગ્ન ફરજિયાતપણે રજીસ્ટર કરવા પડશે. પછી હિન્દુ ધર્મ હોય, મુસ્લિમ ધર્મ હોય, બધા ધર્મના લોકોએ લગ્ન રજીસ્ટર કરવા પડશે. જાતિ, ધર્મ કે સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના છૂટાછેડા માટે પણ એક સમાન કાયદો લાગુ થશે. મુસ્લિમ ધર્મમાં પણ છૂટાછેડા માટે હવે એક સમાન કાયદો, એટલે કે આપણો જે કાયદો છે ભારતનો કાયદો એ મુજબ જ છૂટાછેડા લેવા માટે હવે પ્રક્રિયા પ્રોસેસ કરવાની રહેશે. બહુપત્નીત્વ પ્રથા ઉપર પ્રતિબંધ મુકાઈ જવાનું છે. જો યુસીસી બિલ લાગુ થશે તો એકથી વધુ પત્ની એટલે કે એકથી વધુ લગ્ન કરવા ઉપર પ્રતિબંધ લાગી નાખવામાં આવશે, પ્રતિબંધ મૂકી દેવામાં આવશે. છોકરીઓના લગ્નની ઉંમર 18 વર્ષ પછી ગમે તે જાતિ, ગમે તે ધર્મ, હિન્દુ હોય, મુસ્લિમ હોય, બધાની ઉંમર હવે લગ્ન માટેની એક સમાન રાખવામાં આવશે. બધા ધર્મોમાં બાળકોને દત્તક લેવાનો અધિકાર હશે પણ બીજા ધર્મના બાળકોને દત્તક લઈ શકશે નહીં. હિન્દુ હોય તો મુસ્લિમના બાળકને દત્તક નહીં લઈ શકે, મુસ્લિમ હોય તો હિન્દુ ધર્મના બાળકને દત્તક લઈ શકશે નહીં. આ યુસીસી બિલ નવું લાગુ થવાનો છે. હલાલા અને ઇદ્દતની પ્રથાઓ બંધ કરવામાં આવશે. છોકરીઓને છોકરા જેટલો જ અધિકાર આપવામાં આવશે, એટલે કે મહિલાઓને પુરુષની એક સમાન ગણવામાં આવશે, એટલે કે એક સમાન અધિકાર આપવામાં આવશે. લિવ ઇન રિલેશનશિપમાં રહેતા લોકો, જે લોકો લિવ ઇન રિલેશનશિપની અંદર હોટલોની અંદર ને બધે રહે છે એ લોકોએ પણ હવે ફરજિયાત નોંધણી કરાવવી પડશે, ફરજિયાત રજીસ્ટર કરાવવું પડશે કે અમે લિવ ઇન રિલેશનશિપની અંદર રહીએ છીએ. આધાર કાર્ડ ફરજિયાત રહેવાનું છે. 18 થી 21 વર્ષની વયની યુગલોએ પોતાના માતા પિતાનું સંમતિ પત્ર સબમિટ કરવાનું રહેશે. લિવિનશિપમાંથી જન્મેલા બાળકને પરણિત યુગલના બાળક જેટલા જ અધિકારો મળશે, કારણ કે એ લોકોએ રજીસ્ટર કરાવેલું હશે. રજીસ્ટર નોંધણી હવે ફરજિયાત કરવામાં આવી છે. તમામ નાગરિક સંહિતા ડ્રાફ્ટની અંદર
અનુસૂચિત જનજાતિઓને સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યા છે. એટલે કે જે અનુસૂચિત જાતિના લોકો છે એને બાકાત રાખવામાં આવશે. ટ્રાન્સજેન્ડરો, પૂજા પદ્ધતિઓ અને પરંપરાઓ જેવી ધાર્મિક બાબતોમાં કોઈ દખલ આની અંદર કરવામાં આવી નથી. એટલે કે પૂજા પરંપરા જે તમારી હોય એ રીતે જ કરજો, એમાં કોઈ દખલ વિધિ કરવામાં આવી નથી. પણ જે રીતના લગ્ન તમે કરો છો પછી રજિસ્ટર તમારે ફરજિયાત કરવા પડશે. યુસીસી બિલ લાગુ થશે. દરેક ધર્મમાં એક સમાન કાયદો હવે લાગુ થશે. મહિલાઓને વિશેષ અધિકાર આપવામાં આવશે. આવનારી 25 તારીખે 25 માર્ચે વિધાનસભાની અંદર આ બિલ રજૂ થશે. આ બિલ પાસ થઈ ગયું તો નવો કાયદો ગુજરાતની અંદર લાગુ કરવામાં આવશે. આવો બીજા કોઈ રાજ્યમાં કાયદો નથી. ઉત્તરાખંડ પહેલું રાજ્ય છે. ઉત્તરાખંડની અંદર કાયદો છે અને ગુજરાત બીજા નંબરે આવી જશે. તો ભૂપેન્દ્ર પટેલનો નવો કાયદો આજના વિશેષ સમાચાર રહેવાના છે. અને હવે ફ્લાઇટ ટિકિટ, જે લોકો ફ્લાઇટની અંદર જતા હોય એમના માટે ગુડ ન્યૂઝ રહેવાના છે. અત્યાર સુધી તમે ફ્લાઇટ ટિકિટ લેતા હતા તો ટિકિટ તમારી મરજી મુજબથી આવતી નહોતી. તમે 5-6 સભ્યો એક સાથે ટિકિટ લેતા હતા તો આડાઅવળી એની રીતે જ ટિકિટ બુક થઈ જતી. પણ હવેથી તમે એક સાથે ટિકિટ ફ્રીમાં લઈ શકશો. એટલે કોઈ વધારાનો ચાર્જ રહેવાનો નથી. કેન્દ્ર સરકારે હવે એક નવી પ્રક્રિયા લાગુ કરી નાખી છે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા એક નવો આદેશ બહાર પાડવામાં આવ્યો છે કે હવેથી દરેક ફ્લાઇટમાં ઓછામાં ઓછી 60% ટિકિટો, જે 60% સીટો છે, કોઈ પણ વધારાના ચાર્જ વગર મુસાફરોને ફાળવવાની રહેશે. પરિવાર કે ગ્રુપમાં મુસાફરી જે લોકો કરે છે એમને એક મોટી રાહત આપી દીધી છે કે હવે બુકિંગની અંદર તમે એક જ PNR એટલે કે એક જ વારમાં તમે 5 લોકોએ બુક કરી હોય તો પણ સીટ તમારી એક સાથે આવતી નહોતી, આગળ પાછળ આવતી હતી. પણ હવે એર લાયસન્સને સુનિશ્ચિત કરવું પડશે કે એક જ PNR જે લોકોનો હોય એને સાથે જ સીટ આપવાની રહેશે. એટલે હવે મિત્રો તમારા કુટુંબની અંદર તમે જાતા હોય, પરિવાર સાથે જાતા હોય તો ફ્લાઇટની અંદર હવે તમારી ટિકિટ સાથે જ આવશે. સૌથી મોટા ગુડ ન્યૂઝ છે, સૌથી મોટા સમાચાર છે. આ બાજુ ટપાલ વિભાગે 3 નવી સુવિધા બહાર પાડી છે. જ્યાં મિત્રો કેન્દ્ર સંચાર મંત્રી અને પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે ટપાલ વિભાગની 3 નવી સેવાની શરૂઆત કરી છે. જેમાં 24 અવર સ્પીડ પોસ્ટ એટલે કે 24 કલાકમાં તમારું સ્પીડ પોસ્ટ થઈ જશે, 24 સ્પીડ પોસ્ટ પાર્સલ અને 48 સ્પીડ પોસ્ટ. આમ 3 નવી સુવિધા શરૂ કરી છે. હવે જરૂરી દસ્તાવેજ અને પાર્સલ માત્ર 24 કલાકની અંદર નિશ્ચિત સ્થળે પહોંચી જશે. હવે કોઈ પણ વિલંબ થાય તો એના પૈસા તમારા પરત આપી જશે. એની ગેરંટી પણ આપી છે. 24 કલાકથી વધુ સમય લાગ્યો તો તમારા પૈસા તમને પરત આપી દેવામાં આવશે. તો ટપાલ વિભાગ દ્વારા નવી સુવિધા હવે 24 કલાકની અંદર તમારા જરૂરી દસ્તાવેજ અને જે પાર્સલ જે તમે મોકલો છો એ પણ હવે ખાલી માત્ર 24 કલાકની અંદર પહોંચી જશો. હાલ ટપાલની નવી સેવાનો લાભ દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, બેંગ્લોર અને હૈદરાબાદ આ 6 શહેરોને મળવાનો છે. એટલે ખાલી અત્યારે 6 શહેરોની અંદર આ 3 નવી સુવિધા આપવામાં આવશે. પછી ધીમે ધીમે આગળ બીજા શહેરોને પણ લાભ મળશે. અત્યારે આ 6 શહેરોની અંદર 5 મુખ્ય સેવાઓ મળવાની છે. સમયની ગેરંટી, OTP આધારિત સુરક્ષિત ડિલિવરી અને રવિવારે પણ રજા નહીં, મની બેંક ગેરંટી. આ બધી સુવિધા મળવાની છે. રવિવારે પણ તમારું પાર્સલ પહોંચી જશે. એવું નહીં કે રવિવારે તમને નહીં મળે, રવિવારે પણ રજા મળશે
નહીં, અને મની બેક ગેરંટી 24 કલાકમાં તમારું પાર્સલ ન પહોંચે તો તમને પૈસા પરત કરી નાખવામાં આવશે. ટપાલ વિભાગ દ્વારા 3 નવી સુવિધા આ 6 મોટા શહેરોની અંદર શરૂ કરી નાખવામાં આવી છે. આ બાજુ કિશોરીઓનું રસીકરણ શરૂ થઈ ગયું છે, જે સ્ત્રીઓની અંદર કેન્સર થવાનો જે વધુ મોટા પ્રમાણની અંદર હિસ્સો બતાવે છે, અને ટાળવા માટે કિશોરીઓમાં રસીકરણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. એટલે કે ખાસ કરીને શાળાઓની અંદર કિશોરીઓનું રસીકરણ શરૂ કરી નાખવામાં આવ્યું છે. એમાં મિત્રો ખાસ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત, ઓડિશા અને મિઝોરમ આ બધા રાજ્યોમાં અત્યારે રસીકરણ પ્રક્રિયા શરૂ છે, અને 2 જ અઠવાડિયાની અંદર ખાલી 2 અઠવાડિયાની અંદર 3 લાખથી વધુ રસીકરણ કિશોરીઓમાં કરી નાખવામાં આવ્યું છે. આ રસીકરણ મિત્રો જેને HPV રસીકરણ કહેવામાં આવે છે, જે કિશોરીઓમાં કેન્સરનું જે વધુ પ્રમાણ જોવા મળી રહ્યું છે એને ટાળવા માટે HPV રસીકરણ હવે શાળાઓની અંદર જઈને કરવામાં આવ્યું છે. ખાલી 2 અઠવાડિયામાં 3 લાખ રસીકરણ કરી નાખવામાં આવ્યા છે. આ બાજુ મિત્રો LPG સિલિન્ડર બુક કરવો હવે ભારે પડી ગયો છે. તમારો સિલિન્ડર બુક નથી થતો, જો તમે મિસ કોલ મારો છો તેમાં કહેવામાં આવે છે કે 24 કલાક પછી તમને જવાબ મળશે. આ બધી માટે મિત્રો એક નવા સમાચાર મળી ગયા છે. મિસ કોલ માટે એક નવા નંબરો જાહેર કરી નાખવામાં આવ્યા છે. આ લાલ અક્ષરનો મિત્રો નવો નંબર આવી ગયો છે. આ બીજો નંબર પણ મિત્રો જોઈ શકો છો. આ નંબરો ઉપર મિસ કોલ મારીને પણ તમે LPG સિલિન્ડર બુક કરાવી શકશો. પહેલાનો નંબર તમને ખબર જ છે, આ નંબર મિત્રો છે પહેલાનો નંબર છે, એમાં પણ શરૂ જ છે, પણ જો એની અંદર નથી થતું તો નવા નંબરો પણ જાહેર કરી નાખવામાં આવ્યા છે. આ સાથે વોટ્સઅપ નંબર પણ આપ્યો છે. વોટ્સઅપ નંબરની અંદર તમે બુક સિલિન્ડર લખશો તો ત્યાંથી પણ તમે સિલિન્ડર બુક કરાવી શકશો. LPG સિલિન્ડરની અત્યારે અછત સર્જાઈ છે, ત્યારે હવે કેરોસીન આપવાની જાહેરાત સરકારે કરી છે. ગામડાના જે વિસ્તારો છે, અંતરિયાળ વિસ્તારો છે, એને હવે કેરોસીન પૂરું પાડવામાં આવશે. શાળા હોસ્ટેલોમાં રહેતા બાળકો, મધ્યાહન ભોજન કાર્યક્રમ હેઠળની સંસ્થાઓ, આ બધાને પણ હવે કેરોસીન આપવામાં આવશે. કેટલું કોને કેરોસીન મળશે? તો ગામડાના વિસ્તારો, જે અંતરિયાળ વિસ્તારોની અંદર રહે છે, તમામ લોકોને પરિવાર દીઠ 5 લીટર કેરોસીન આપવામાં આવશે. એટલે કે એક પરિવારને 5 લીટર કેરોસીન, અને જો કોઈ સંસ્થા હોય તેને 25 લીટર કેરોસીન આપવામાં આવશે. તો ગામડાઓને કેરોસીન આપવાની સરકારની જાહેરાત છે. તો આ બાજુ મિત્રો જેની પાસે PNG કનેક્શન હોય, એટલે કે પાઇપલાઇન વાળું તમારું કનેક્શન હોય, તો હવે LPG સિલિન્ડર તમને મળશે નહીં. હવે LPG સિલિન્ડર જે લોકો પાસે હોય એ લોકો પણ તાત્કાલિક પોતાનો LPG સિલિન્ડર પાછો આપી દેજો, એવું સરકારે દરેક લોકોને વિનંતી કરી છે. LPG સિલિન્ડર હવે તો મળવાનો જ નથી. જે લોકો પાસે હોય એ સરેન્ડર કરી નાખજો. સરકારે સૂચના આપી છે, દરેક લોકોને જણાવ્યું છે કે જેની પાસે PNG કનેક્શન હોય એમણે LPGના બાટલા પરત કરવા પડશે, અને હવેથી એ લોકોને LPGના બાટલા મળવાના નથી. આ સૌથી મહત્વના સમાચાર છે. આ બાજુ ગૂગલ મેપની અંદર હવે તમે 3Dની અંદર લોકેશન બધું જોઈ શકશો. હવે 3D વ્યૂ તમને જોવા મળશે. ગૂગલે નવી સર્વિસ શરૂ કરી નાખી છે, નવી અપડેટ આવી ગઈ છે. જે અત્યાર સુધી તમે જોતા હતા એ હવે તમને 3Dની અંદર જોવા મળશે. એટલે કે જો કોઈ બ્રિજ આવતો હોય કે બધી વસ્તુ તમને ઉપરથી આમ જોવા મળશે, તમે નીચેથી જઈ રહ્યા છો, આ બધો આખો 3D નજારો તમને જોવા મળશે. જો કે અત્યારે આ સુવિધા તમને જોવા મળશે નહીં, ધીમે ધીમે અપડેટ થઈ રહી છે. ટૂંક સમયની અંદર આ સુવિધા તમને જોવા
મળશે. તો અત્યારે જ ગૂગલ મેપને અપડેટ કરી નાખજો. જો કે અત્યારે આ સુવિધા તાત્કાલિક ધોરણે શરૂ નથી થઈ. ધીમે ધીમે દરેક લોકોની અંદર આ 3D વ્યૂ પણ જોવા મળશે. તો મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ફાયદાકારક કર્યા છે. ગુજરાતની અંદર નવો કાયદો, નવું બિલ લાગુ થવાનું છે. આખા ગુજરાતમાં લાગુ થશે. 25 તારીખે આ બિલ વિધાનસભાની અંદર રજૂ થશે. તો ત્યારે આપણે એને વિગતવાર ચર્ચા કરીશું. આજ માટે એટલું જ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.